નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે બે એવા શેર વિશે વાત કરવાના છે જે શેર એફએનઓ સેગમેન્ટમાં સામેલ થયા બાદ હવે માર્ચ 2025 માં થનારા ફેરફાર દરમિયાન નિફ્ટી 50 માં સામેલ થવાના ચાન્સ પણ વધી ગયા છે. અને જો તમે આ બે શેરોમાં રોકાણ કર્યું હોય તો ભૂલથી પણ વેચવાની ભૂલ ના કરતા, કેમ કે 8,200 કરોડ રૂપિયાનું ભારે ભરખમ રોકાણ આ શેરોમાં આવી શકે છે. તો આ કયા બે શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને વિડીયોને તમે પૂરેપૂરું જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ બે શેર હોય તો તમારે આગળ શું કરવું આ શેરમાં એની તમને માહિતી મળી રહે. તો મિત્રો, વાત કરીએ આપણે ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના શેર ધારકો માટે સારી ખબર છે. બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલનું માનવું છે કે આ બંને કંપનીઓ શેર માર્ચ 2025 માં થનારા ફેરફાર દરમિયાન નિફ્ટીમાં સામેલ થઈ શકે છે. ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ સહિતના 45 કંપનીના શેરોને એનએસઈએ એક દિવસ પહેલા જ ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં સામેલ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. બ્રોકરેજનો આ રિપોર્ટ એ ખબર બાદ આવ્યો કે નેશનલ સ્ટોક એક્સચેન્જે જીઓ અને ઝોમેટો ફાઇનાન્શિયલ સર્વિસ સહિત ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલ સહિતના 45 કંપનીના શેર ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ સાથે બીજી 43 એટલે કે ટોટલ 45 કંપનીઓના શેરને એફએનઓ સેગમેન્ટમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. એફએનઓ સેગમેન્ટમાં જીઓ અને ઝોમેટો સામેલ થયા પછી નિફ્ટી 50 માં સામેલ થવાના પણ ચાન્સ વધી ગયા છે આ બે શેરના. તો વધારે માહિતી જોઈએ આપણે આ શેર્સ વિશે. તો મિત્રો, વાત કરીએ જેએમ ફાઇનાન્શિયલે કહ્યું કે એફએનઓ સેગમેન્ટમાં સામેલ થયા બાદ ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ માટે હવે માર્ચ 2025 માં થનારા ફેરફાર દરમિયાન નિફ્ટીમાં સામેલ થવાના ચાન્સ પણ વધી ગયા છે. બ્રોકરેજે કહ્યું બીજી તરફ ફેરફાર દરમિયાન આઈસર મોટર્સ અને બીપીસીએલના શેર નિફ્ટી ઇન્ડેક્સમાંથી બહાર થઈ શકે છે. જાણકારી અનુસાર નિફ્ટી 50 માં ઇન્ડેક્સમાં સામેલ થવા માટે તે શેરનું એફએનઓ સેગમેન્ટમાં સામેલ થવું અનિવાર્ય છે. એટલે કે જો નિફ્ટી 50 માં સામેલ થવું હોય કોઈ પણ કંપનીએ તો એ પહેલા એફએનઓ સેગમેન્ટમાં સામેલ થયેલી હોવી જોઈએ. અને ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલ જો નિફ્ટી 50 માં માર્ચમાં સામેલ થયા તો તેની સામે બીપીસીએલ અને આઈસર મોટર્સના શેર નિફ્ટી 50 માંથી બહાર થઈ જશે. પછી વાત કરીએ કે ઝોમેટોમાં આવી શકે છે 5,100 કરોડ રૂપિયાનું રોકાણ. જેમ ફાઇનાન્શિયલે ઝોમેટોમાં નિફ્ટી ઇન્ડેક્સમાં સામેલ થાય તો આ પેસિવ મ્યુચ્યુઅલ ફંડો તરફથી 5,100 કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના શેરમાં લગભગ 3,140 કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે. એટલે કે કુલ મળી બંને શેરોમાં 8,200 કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે જો આ બંને શેર નિફ્ટી 50 માં સામેલ થાય તો. બીજી તરફ બીપીસીએલ અને આઈસર મોટરના શેરમાં ક્રમશઃ લગભગ 1,882 કરોડ રૂપિયા અને 2,017 કરોડ રૂપિયાનું રોકાણ બહાર જઈ શકે છે, કેમ કે આ બંને શેર નિફ્ટી 50 માંથી બહાર થઈ શકે છે. તો આ વચ્ચે ઝોમેટોના શેર એનએસઈ પર 4.15% વધારાની તેજી સાથે 269 રૂપિયા 71 પૈસાના ભાવ ઉપર બંધ થયા ગુરુવારે. આ વર્ષે હજુ સુધી કંપનીના શેરોમાં 116.63%ની તેજી આવી ચૂકી છે, જ્યારે જીઓ ફાઇનાન્શિયલ શેર ગુરુવારે 6%થી વધારેની તેજી સાથે 319 રૂપિયા 60 પૈસાના ભાવ ઉપર બંધ થયા અને આ વર્ષે શેરમાં 36.26%નું રિટર્ન મળ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બે શેર એટલે કે ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના શેર વિશે વાત કરી, જે બંને શેર હવે એફએનઓ સેગમેન્ટમાં સામેલ થવાના છે. અને એફએનઓ સેગમેન્ટમાં સામેલ થવાથી હવે આ બંને શેરના ચાન્સ વધી ગયા છે માર્ચમાં જે નિફ્ટી 50 માં ફેરફાર થવાનો છે એમાં તે નિફ્ટી 50 માં પણ સામેલ થાય. અને જો આ બંને શેર સામેલ થઈ ગયા તો ટોટલ આ બંને શેરોમાં 8,200 કરોડ રૂપિયા સુધીનું રોકાણ આવી શકે છે. તો એક્સપર્ટ અનુસાર જો તમારા જોડે આ બંને કંપનીમાંથી કોઈ પણના શેર હોય તો તમે આ શેરને હોલ્ડ કરીને સારો એવો નફો કમાઈ શકો છો. અથવા ખરીદી કરવી હોય તો ખરીદીની પણ સલાહ આપી રહ્યા છે એક્સપર્ટ. પણ ખરીદી કર્યા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે થોડી ઘણી ચર્ચા કરવી અથવા તો પછી તમે થોડી ઘણી માહિતી જાતે પણ મેળવી શકો છો આ શેર વિશે, પછી જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.